નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। મહીસાગરથી મહીસાગર જિલ્લામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું। તારીખ 18 મે 2025 આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા ભારતના શૂરવીર જવાનોના શૌર્ય અને દેશપ્રેમની ભાવનાને સમર્પિત હતી। તાજેતરમાં કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી કૃત્ય સામે ભારત સરકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત કડક કાર્યવાહી કરી હતી, જેમાં આપણા શૂરવીર જવાનોએ પડકારો સામે મજબૂતીથી લડીને વિજય પ્રાપ્ત કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ, સંસદીય બેઠકના સાંસદ શ્રી રાજપાલસિંહ, મહીસાગર જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી દશરથભાઈ બારૈયા તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રામાં જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી જતીન જોશી તથા તેમના સમગ્ર જવાન દળે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, ભાજપના આગેવાનો અને સ્થાનિક જનમેદનીએ ભરપૂર સહયોગ પણ આપ્યો હતો। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।